એટલે ભીખા હા બોલ ભાઈ. ટ્રેક્ટર નતું તે બાઇક ઉપર લાવી ભાઈ રસ્તો બંધ છે માર. ઓહ આ કેટલા ધક્કા ખાધા બાઈક ઉપર તારા ઘેર આવેલો આવ્યો. અને પેલો ભાગમાં હાલવાનું નહીં વાઈન લઈ જાય. તે ચાર્જો ગાલી મેળવાનો ભાવ કેટલો ભાવ એને કીધું અત્યારે વેચી નાખવો છે. એને આવી છે 2 દડા. એ બધું હાલ જજે પૈસા ભેગા થઈ જાય. રાયનો ખાવા મેં પાછો પણ હાલો જોરદાર છે હું પાણી અને બોલાય છે એમાં 5-3 ભાગ ની મારો છે પેલા બેનજીનો છે અને પેલા પોણી વાળા પાહા. ઓહ પાણી જમીન નો હાલવાનો ભાવ બેનજીની જમીન છે. ઓહ તે આવી છે રે મારે પેલા વઘાર કરવા લઈ જાઓ. આખું કટું ચોકન ઉપાડ્યું છે ભાઈ. નેટ પાડ્યું છે પછી થોડો ખોલીને લઈ જાઓ. મોટી હોય તો વંગારવાનો આખો કટતો ના હોય. અરે હું પેલું લેતા આવું. અરે હું કટશું પણ કાઢી નાલી ના તો એ તો હું આલું છું. ઉભરે એક કામ કરતો હોય તો ટેકો કરાય. પેલા આવી છે વેચવાનો છે ભાગ પાડી દઈએ તો ટેકો કરાય તો હું આલું વંગારા મૂકી. પાવા તો ફૂલ આવી ગયો લ્યો ચાલુ કરી દીધું. પોણી તો વળે બીજું બાજુ થાય કે રાત પતી ગયા હવે ઈંડામાં બે 3 પણ ઈંડા પાકી જશે એમાં શું ઓ શંકરજી હટો તો એટલે જવું હે. હા પેલો રાયડો કઢાયો હોય તે વેચવાનો નહીં. કઢાઈ દીધો? હા કઢાયો છે પેલો તે તો મોકલાઈ જાય કે અમારે તો જવાનું આવે હવે યુવાનો મારા પર ફોન આવ્યો તે કે રાયડો કઢાયો હોય ને તે ભાગ પાડવાનો ત્યાં મુલે રેડિયો ઠેલ્યો. એટલે આ વાત બધી સાચી પણ એ તો ઘેર આપડે તો આલી જાય પોણી વાળા તો એ તો ઘઉં હોય તો ઘેર આવે રાયડો તો વેચવાનું હોય તો શંકરજી બીજી બધી વાત છોડો અને તમારે આબુ લેવા હું તો ભાગ લઈ આવું. એટલે તમે કાઠું કરો યાર હું આવું હેડજો. હા હું યાર બધું નવી ઉપાધિ કાઢી છે જેમજી. આ બધું ખોટું છે ભાઈ પણ વાત સાચી પણ હવે પેલો ફોન આવ્યો બરોબર ખેતરમાં તો થોડું કદાચ રાયડો પડી મેલી. એટલે બોનનો માલિક તો જોજો ના જવાનું 25 જણ મેં પાણી આવ્યો 25 જણ ના ક્યાં મારે જવાનું. એ વાત સાચી પણ ભાઈ હવે ખેતરમાં હું નો રાયડો પડીએ ના મેલાય તો હું લેવા પડી રાખો ફરી પણ હું ઘેર ધણીઓ ઘેર પોકાડો. આ તો પણ ઈવન ઘેર લઈ જાય બધો ભરીને તો અમારે ઘેર કેમ નાખવાના આયા ફોન આવ્યો એટલે એમ નહીં કેતો હબળો અમે જેવું થાય ખબર હવે બધા ઘેર નાખવા ગયો રહ્યા તો ભાડા કેટલો હાલવાની હોય તો બધાને ઘેર શું આવત છે પોણી વાળાને ઘેર જ હોય ભાઈ. બધું પોણી વાળા ઘેર અને તો આવા ખેતર વાળો કરે એ બધી વાત સાચી પણ પોણી વાળો પેલા આચો પડે અને ખેતર વાળા નહીં આચો પણ પોણી વગર થોડી કોઈ પાકવાનું છે સમજણ પડતી નહીં. નહીં ખેતર ના હોય તો એમની પોણી આમાં તળાવમાં વાળો શું તમે એ બધી મને ખબર નહીં ભાઈ 25 લાખ રૂપિયા બોર નો ખર્ચો કર્યો છે. તમે 25 લાખ રૂપિયા બોર નો ખર્ચો કર્યો તો મારા ખેતર નહીં એટલે ખેતર એવું ફંટ જેવું ખેતર છે પોણી નાખો તાને લીલું થાય છે. પોણી નાખો તાને લીલું થાય પણ હાલા રાયડો નહીં થયો પોણી વગર થઈ ગયો અને ખેતર એમની થયો છે કે પોણી તમારી વાત સાચી છે પોણી ની પણ કેવા મતલબ ખબર પોણી પાવ જોયું પોણી તો ખરું તમારું પોણી ટોપરા જેવું હે સમજ રાયડો એવો પાકે છે. એટલે સના હેડકલે તને રાયડો આલુ પેલા 2 તને આવશે ને તો કપટી રાયડો નહીં લેવા દો. પેલા ભાગીદાર પાહા લાઈન બંધુ મારા બંધુ પડક ભાઈ રસ્તામાં આવતે વેરાઈ જાય. લે શું કરો શું કરો લે આયા તો ના આયા વગર બધું ખોલીને રાખવાનું ચાલુ આ છે. આ તો વંગારો રાયડો કોના ભાગનું આલો હતી આ વંગારો કલા માંથી આલો તમે આપડે બધાનું છે હજુ તો કોઈને કશું વેચ્યું છે ભાઈ. આ ભાવ આપડે હોય રૂપિયા 1300 થી 1400 રૂપિયા ભાવ છે. અલે ચમ ઓમ કરો ચપટી રાયડા મને નહીં પોહાતું 25 લાખ રૂપિયા બગાડ્યા પોણીમાં બોર તારે તૈયાર થયો 25 લાખ નું હું મારા છે તમે પોણી આલી દીધું છે તારે બધા માલ્યું નહીં આ માલ કેટલો થયો 2 વીઘામાં જોવો કે 200 રૂપિયા ભાગ નું પોણી આલી છે. મેં પાહા વળી લે તો તાર ભાગમાં આવશે ને ઈમય લઈ લઈએ. હા બસ તમે તાર કરજો બધું. ના ના આપડે તો એમ જેમ કંજુસ્યા નહીં તમને કહું હું તો આલ્યો નહીં. તમે બરોબર ખેતી નહીં કર્યો ખેતી લે અડધા વીઘા તક જેટલું પાક લે આ રાયડો તમે આવો જોજો આ જોજો એટલે આ દોણો તો નેનો હોય યાર. જો આના તાર હું આવા વાળા ના હોય લેવાનો તો કોઈ ભાવ ના આવે
દોણો કમસે કમ થોડો તો મોટો હોવો જોઈએ કે નહીં આમ? એમ નહીં ટાઈમે ખાતર બાતર નાખ્યું તું નકર દોણો આવો ના દઉં જો એટલે અલે. દોડો જ નહીં હોય મને લાગે ખેતીમાં. આખા ગામમાં જઈ પૂછાવો કોઈ અડધા વીઘાનો આટલો રાયડો થયો છે ના, રાયડો આમ મજૂરી દેખાય. આમ રાયડો તમારું સારો હો. ખેતર હે ને, હું આવું અને આટલો રાયડો પાકે આમ તો પ્રેમજી, હા આમ તો રાયડો અડધા વીઘામાં યાર 3-4 કોથળા તો રાયડો હ. સારું જ કહેવાય. રાયડો તો સારું જ છે પણ જેની રાયડી હે ને આ તો હા, રાયડી ને એની. હા રાયડો નહીં આ રાયડી. આ રહી થઈ ગઈ હે. આ તમારા ભાગનું લઈને હેડવાન કરજો હતી અને આ બધું સારું ના લાગે. બોના તો પકડવું પડે, લેવા થોડી આવવાનું હોય. એટલે પેલા ચોપ પાડવામાં ન બોલાવો હોય કને અલ્યા પાણી તમારે લેવાનું, તમારે જવું પડે કે. ઈકત જમીન નહીં કહેતા હું ચાલુ કરું ડાયરેક્ટ વાલ્યો પાણી એ બધું અમારે ના કરવાનું. રૂપિયા 25 લાખ રૂપિયા બગાડે, દાણા બંબો પડે હો બા. તમારે એકાવલે બગાડે છે અલ્યા ભાઈ બધા માટે બનાવ્યો છે. એ તો આ બધા ભિખારી મજૂરી એવી હે એટલે પાછી ખાલી મજૂરી તો બરાબર છે. મન મજૂરી ના મારું ખેતર નહીં અલ્યા હાય અલ્યા બધી વાત સાચી. મારું ખેતર જોયું છે ખાલી ખેતર જેવું ફૂકું ભંડ છે, પોણી જેવું છે, નારિયેળ જેવું. અલ્યા રેશમ જેવું ખેતર તાણિયા રાયડો પાછો વાવજો તમારા ખેતરમાં થાય છે એટલે હું એ જ તો કરી જ નહીં મેં મજૂરી જ નહીં કરી ના મજૂરી તમારી કરી આ પણ ખેતર મજૂરી કરી છે પણ પોણી ના હોય તો મજૂરી શું કરે? ખેતરમાં પાણી કોઈ ભલેવાન નહીં પાણી એક ખારું લૂણ છે મુઢે પીવાય એવું નહીં બંધો આ તો ખાતર અને ટ્રીટમેન્ટ દવાન ભાવ હું એ સોટી તને આટલો રાયડો પાછો બંધ કરી દો લેવાનું, પોણી ખબર પડી જશે. બંધ કરી દો બધું. એ બરોબર હે પણ આને કી ખેતરમાં કોઈ ભલીવાર નહીં. તાર રાયડો એમ નેમ તો સાહેબ આટલું બધું આવા તારા ચોક કોઈ ભલેવાર છે તાર જિંદગી ભલેવાર છે કોઈ તાની એ ઉપર ના બેસો દોલા ફૂટી જાય એમ નહીં મોટી જાય. અને માર ભાગ માર જેટલો ભાવ નહીં આવા તો મને કહી દઉં તમે તારે આ કટ્ટુ મને આલજો, જેના પર હું બેસી એ જ કટ્ટુ. તો નેતારે બેસી એવી રીતે કરી એ મને આપી દેજો. આ બધું તમારે લઈ જવાનું છે લે અલ્યા 3 કટ્ટા જોવો તો ખરી, 9 કટ્ટા છે. નવ કટ્ટા પણ એ રીતે કટ્ટો ના આવે થાય. આ કોથળાનું કટ્ટું છે ને આ બધા કટ્ટો જુઓ આપણા ટોકર થી લેવલ ટુ લેવલ ના ના કટ્ટા તો છે બરોબર તો જ ભાગ પડો અલ્યા કટ્ટા તો વધારે યાર. અને 11-12. મને તો ભલે, એ ભાગ મને થોડો વધારે આલજો કારણ કે ખેતર છે મારું હબળો એટલે મજૂરી કર્યું તો મને અલ્યા વધારે 10,000 રૂપિયા બિલ ભરવું પડે, તાના પાકા છે ખબર નહીં પડતી. 10,000 રૂપિયા અમારે ખાલી ખેતરમાં પાણી આવે એનું 10,000 બિલ આવે એટલે બધું થઈને આ તો પાણી તો ખેતરમાં જ આવે કે તમારા? મને કોમ કરો કલાક વાળી હાલ દેજો પાર આવે 4 કલાક જરા કલાક વાળી બોલજો કેટલી થઈ જાય પેલા નક્કી કરી તું, હા પેલા નક્કી કરી તું. આમ રાયડો હારો છે એટલે કલાક વાળી આમ ભાગ્યું તમે કીધું તું ભાગમાં છે તાન શું હોય તાન હારી? અને કલાક વાળી આવી તમને ચોહી. ખબર હોય તમે વાત કરી હતી ખેતર તમે વાવો છો હું તો ખેતર નો માલિક છું અને મારે તો ખાલી ભાગ જ લેવા આ તમે તારું વાહન ભાગનું લઈ જાઓ વાહન ભાગનું કયા ભાગનું વાહન ભાગનું તમે તારા આ બે કટ્ટો માલ લેવો છે આ બધો તમે લઈ જાઓ શંકરજી લઈ જાઓ તમે એક કામ કરો શું કરું? હું કોમ કરું? હું કોમ અરે કરું? એવું કરી ખબર તમારે કલાક વાળી હાલી જાય બરોબર તમે જપાના કરવી હતો રાયડો લઈ જવો નહીં તમારે ના 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 એ મને ના પોય. અરે આ પહેલી છેલ્લી વાત ઘેર કોઈ મેલવા નહીં આવો અહીંથી ઉપાડી જજો આટલી વાર તો આવો. 2.5 કિલોમીટર દૂરથી આ બાઇક ઉપર પેટ્રોલ બાળ્યું છે અલ્યા શું બીજું પેટ્રોલ પાંચ ખાવા. રૂપિયા 50 આલ દે, નાખી દેજો ને. 50 રૂપિયા ના ચાલી 500 રૂપિયા થાય ઘેર નાસી જવાના બરોબર આપણે જે ભાગમાં આવે એક કામ કરજો બધો ભેગો ભરાઈ દેજો આપણો ભેગો ભરાઈ દઉં હવે આપણો ભેગો ભરાઈ જાય બિલ પોકાડ દો કે બરોબર મારું એવું જ કરો કે યાર પણ નાખવાનું આવે 50 મારે બગાડવાના અમારે આવે. ઘેર હાલવા નહીં આવું બિલ બિલ આવવા તો ભાઈ કોઈ આઈને લઈ જજો બિલ હા બિલ તો હું લઈ જાય પણ પાણી કાઠી પડશે હો પેલી વખત. પાણી નહીં જોતું મારું આપવું જ નહીં બસ તો સૌથી સારું. પછી જોઉં તાર પોણી થી થાય છે તાર ભેમજીન ખેતરમાં થાય છે અરે આ એક કામ કરજો કે કોકરું આવે તો મારે લઈ આવો ભાગમાં હા ના ભાવ તો જબર આપો. એક કામ કરો ને બોરસ બનાવી દો ખોક હુડાથી હા, બનાવો, બનાવો. બનાવી દો આપણો જમીન તમારી છે ભાઈ આપણે મને જમીન જો કે તમે અલ્યા અમુકમાં વધારે ને અમુકમાં વજન ઓછો. કેમ આવું? એ તો કોઈ તોય વેચી લાયા છી હોય હા તો વધો ને મૂકવું ને કટ્ટા મારા સાઈડ માં મૂકી દેજો. એક આ ને કાઢ્યું 3 ને કાને એનું 4 એક બાજુ મેલ દો. રિક્ષા આવશે મારે તો. કેટલો કટ્ટો હી 4 માર બાજુ મેલ દેજો ને. ભેમજીઓ 100 વધી 100 વધી છે તો 3 લઈ લેજો કે અમારે ત્યાં લેવાના હાઉ. ખેતર વાળા ત્યાં લે નહીં તેતરા થઈને જ લે ને. રૂપિયા 25 લાખ રૂપિયા બગાડ્યા છે. પેલું બેટ લાવજે હમણાં હાલ હેલિકોપ્ટર શોટ મારું તો બાઉન્ડ્રી બહાર જઈને પડાશે કે નહીં લાવજે પછી બગાડાય બીજા પોઈન્ટ લાવજે ને એટલે તમારા ખેડૂતો માટે તો 25 લાખ રૂપિયા બગાડ્યા છે.
ના કે મારે શું કરવું હે એટલું બધું પાણી ઘેર એક કામ કરજો એ 1 ને 2 અને 3 તમે લઈ જાઓ ને બીજો અમે લઈ જઈએ ના ના એ ના એવું તમારું કરવું બેઠા બેઠા ખાલી પાણી આલું અત્યારે ઉપાડી જાવ છો કે નહીં મારું ઓગળું ખાલી કરજો બે જણા ના, આપજો. 10 થી તમારે 15 પાણીમાં જોતું નહીં તમારે જમીન મારું આપી નહીં તેમ કરો બધી એટલું હજી મારું ઓગળું ખાલી કરો બાપા આલીને ગુનો કર્યો તો પાણી આલીને ગુનો જા જો કે પાણી વાળા કેવું બોલાવ બોલાય એટલે ખારું લૂણ પાણી જાય ભાઈ કે એનો દોડો થયો એવો ન્યાનો તો પાણીની લોટો લાગે તો. એટલે હમણાં લઈ આવજો ખબર પડશે ખારું કે મોડું ફરી વાર લઈ જવાનો એક કે ને. મારા સાઈડ માં કરી દો રિક્ષા આવશે વજે મારે ભરી જાય બરાબર બસ જાણો રાતે પાણી નહીં રહ્યો રાતે રાતે ના વેચી ના મારે. વજે તો ભાઈ, જો 1 રૂપિયો નહીં આલું કશો વધે ને તમે મિલ દેજો વધારો એ ઉઠાઈ જજો પાણી નહીં મળે આજ પછી લઈ જજો હજી. પાણી લેવા નહીં ને મારે આપવું તો અહીં નીકળ ખેતરમાં જ. દોસ્ત હેલો મેં કીધું જો આપડે સાઈડ માં હેલો ને. તારે હવે જે આયા છો તે અરે હવે આગળ બાપા આવતા ના ક્ષેત્ર કરી આલું નહીં આ નહીં જો તું હેડ સોની મોની એટલે હમણાં લાઈટ જો કરે નહીં. આ દાદાગીરી કરી જો કે. આ તો બધું આવું હ હવે આવો આ કોથળા લઈ જા લે લઈ જા ને તા આયા તું પણ ભાવના બે વેચી મારે હમણાં આ જોક ચરબી આ ફૂકી ગયેલી ખારા ખાન પાકે લઈ જાય આપણું કઈ કઈ આપણને મેલી ભાઈ આ તો બહુ હરામી માણસો છે ખબર નહીં હજુ એટલે એ તો હમણાં લઈ જા હોદનાર કશું કરવું નહીં હવે સના તું એક કામ કર હા એમ ભાગનો કે કટ્ટો પડે ને એમાં એક નહીં પણ ડબ્બા લઈ જા તું તાર વંગારવા જા જતા આ રૂપ જ દે ખાલી ઓહો એ તો જ્યા એ પેલા જોઈ દો 1 2 ના 3 ત્રણમાં એ 3 ડબ્બા પડી જા તું તાર તઈ નહીં 100 ભાગમાં આવે ને હોના બેમજીનો નહીં આવતો બે જીનો આવી ભરી જા 100 ડબ્બા ભરી તો છે જમુ લેતા આવું લેતા જા મારું ગોલ્ડ ઇન્ડિયન હા